લાસ્ટ લેક્ચરની અંદર આપણે જૈવિક અણુઓની ચેપ્ટરની શરૂઆત કરી હતી, એના વિશે સમજ્યા હતા અને આપણે એવું બી સમજ્યા હતા કે હવે એમિનો એસિડ નેક્સ્ટ લેક્ચરની અંદર સમજવાનું છે. તો એમિનો એસિડ એ શું છે તો કે કાર્બનિક રસાયણ છે. એમિનો એસિડ શું છે તો કે કાર્બનિક રસાયણ છે. બરાબર. હવે એમિનો અને એસિડ તો એની અંદર બે સમૂહ આવે. કયો કયો આવશે? એક આવશે એમિનો અને બીજો આવે એસિડ. હવે એમિનો ની અંદર શું આવશે તો કે NH2, એટલે એને આ રીતે લખાય H2N અથવા શું લખાય NH2. બરાબર, એટલે એમિનો. અને એસિડ એટલે એની અંદર શું આવશે COOH. આ બે સમૂહ. હવે એનું આપણે એક રાસાયણિક બંધારણ જોઈએ તો સેન્ટરમાં શું આવશે તો કે સેન્ટરમાં કાર્બન. સેન્ટરમાં શું આવે? કાર્બન. કાર્બનની ચાર બાજુ ચાર સંયોજકો જોડાશે. ઉપરની બાજુએ અહીંયા હાઇડ્રોજન. ચલો, ઉપરની બાજુએ હાઇડ્રોજન સમૂહ આવશે એટલે હાઇડ્રોજન. બાજુ આ બાજુ એટલે કે કાર્બોક્સિલ COOH, કાર્બોક્સિલ સમૂહ કહેવામાં આવે. COOH એ આવશે. આ બાજુ આપણને ખબર છે શું આવશે એમિનો NH2, એટલે શું કહેવાય એને એમિનો સમૂહ. અને નીચે R સમૂહ આવશે. શું કહેવામાં આવે? R. તો હવે આપણે ચાર સમૂહ કીધા. એક એટલે કે હાઇડ્રોજન, બીજું COOH એટલે શું કીધું કાર્બોક્સિલ સમૂહ, કાર્બોક્સિલ સમૂહ પણ કહેવામાં આવે. અને NH2 અથવા એને લખીએ H2N એ શું છે તો કે એમિનો સમૂહ. શું છે? એમિનો સમૂહ. જ્યારે R જે છે એ શું છે તો કે R સમૂહ. મતલબ કે ચાર જે કાર્બન સાથે જોડાણા છે આ એક રાસાયણિક બંધન છે. એમિનો એસિડ જે છે એની અંદર R ની જગ્યા પર વિવિધ પ્રકારના અલગ અલગ સમૂહ જોડાશે અને એ સમૂહ જોડાવાની સાથે અલગ અલગ એમિનો એસિડના પ્રકાર આવશે કે અલગ અલગ એમિનો એસિડના ટાઈપ આવશે. તો કે કાર્બન ને શું કહેવામાં આવે? આલ્ફા કાર્બન કહેવામાં આવે. કાર્બન જે છે કાર્બનને આલ્ફા કાર્બન કહે છે. બીજું જોઈએ. બીજું શું તો કે એમિનો એસિડ ને શું કહેવામાં આવે? આલ્ફા એમિનો એસિડ કહે છે. સાથે સાથે એમિનો એસિડ ને આલ્ફા એમિનો એસિડ કહે છે. બરાબર. બીજું શું કહેવામાં આવે? એની સાથે શું હોય તો એક એસિડિક સમૂહ. એક શું હોય? એસિડિક સમૂહ. જે આ છે જેને શું કહીએ છીએ આપણે? એસિડ. એટલે એસિડિક સમૂહ પણ કહેવામાં આવે છે. એક એસિડિક સમૂહ હોય. હવે ગુણધર્મ શું તો કે એસિડ અને બેઝ બંને ગુણધર્મ ધરાવે છે. એમિનો એસિડના ગુણધર્મની વાત કરીએ તો શું ધરાવશે? એસિડ અને બેઝ બંને ગુણધર્મ ધરાવે. એસિડિક પણ હોય અને બેઝિક પણ હોય. બે ગુણધર્મ ધરાવશે. આથી એને શું કહેવામાં આવે? એમિનો એસિડ ઉભય ગુણધર્મી છે. એટલે શું કહેવામાં આવે? ઉભય ગુણધર્મી છે. એમિનો એસિડ કેવું છે? ઉભય ગુણધર્મી છે. હવે પ્રોટીનના બંધારણની વાત કરીએ એમિનો એસિડના આધારે એવું કહેવામાં આવે કે પ્રોટીનના બંધારણમાં ભાગ લેતા એમિનો એસિડની સંખ્યા કેટલી? માત્ર 20. પ્રોટીનના બંધારણમાં ભાગ લેતા એમિનો એસિડની સંખ્યા માત્ર
20 છે. આમ તો એમિનો એસિડ ઘણા જ છે, પણ ખાલી 20 એમિનો એસિડ છે કે જે પ્રોટીનના બંધારણમાં ભાગ લેશે, અને આ મુદ્દો તમારે ખાસ ધ્યાન રાખવાનું. 20. બરાબર. ચલો હવે એની અંદર આગળ જોઈએ તો કે R એક ક્રિયાશીલ સમૂહ છે. શું છે? ક્રિયાશીલ સમૂહ. અને એ ક્રિયાશીલ સમૂહ સાથે જે જોડાય એ રીતે એમિનો એસિડનું નામ પડે. તો કે R એટલે કે ક્રિયાશીલ સમૂહ, અને એના આધારે એમિનો એસિડનું નામ. તો એની અંદર જોઈએ તો કે પહેલું કયો સમૂહ? તો કે હાઇડ્રોજન સમૂહ. પહેલો કયો લઈશું આપણે? હાઇડ્રોજન એટલે કે H. બરાબર. તો હાઇડ્રોજન હશે તો શું બનશે? ગ્લાયસીન. શું બનશે? ગ્લાયસીન. હવે એનું આપણે સ્ટ્રક્ચર દોરીએ તો કેવું આવશે? તો હું તમને બતાવું એનું સ્ટ્રક્ચર કેવું આવશે. અહીંયા કાર્બન, અહીંયા આવશે હાઇડ્રોજન. બરાબર. હાઇડ્રોજન જોડાઈ ગયો. હવે આપણે રચના બતાવી. અહીંયા હાઇડ્રોજન, બરાબર. અહીંયા આવશે COOH, અને અહીંયા આવશે NH2. શું આવશે? NH2. તો આને શું કહેવામાં આવે છે? ગ્લાયસીન કહીએ છીએ. હવે બીજો ક્રિયાશીલ સમૂહ લઈએ તો કે મિથાઇલ એટલે કે CS3. મિથાઇલ સમૂહ CS3. તો એનું નામ શું થશે? તો કે મિથાઇલ સમૂહ આવશે તો એનું નામ થશે એલેનિન. શું થશે? એલેનિન. હવે એલેનિન નું આ રીતે સ્ટ્રક્ચર ડ્રો કરીએ તો શું થશે? તો સિમિલર જ આ રીતે આવશે, ખાલી CS3 બદલાશે. સમજો કે આ કાર્બન છે, બરાબર. અહીંયા શું આવશે? એસિડિક સમૂહ, અહીંયા એમિનો સમૂહ, અહીંયા હાઇડ્રોજન સમૂહ, અને અહીંયા આવશે CS3. એટલે એને શું કહેવામાં આવે? એલેનિન. આ સ્ટ્રક્ચર બની ગયું. હવે હાઇડ્રોક્સિલ મિથાઇલ સમૂહ જોડાય. હાઇડ્રોક્સિલ મિથાઇલ સમૂહ. હાઇડ્રોક્સિલ મિથાઇલ સમૂહ એટલે કે CH3OH. CH3OH. હવે એ જોડાય તો એનું એમિનો એસિડનું નામ શું થશે? એ એમિનો એસિડનું નામ શું થશે? તો કે સેરિન. શું આવશે? સેરિન. મિથાઇલ છે એટલે 2 આવશે. બરાબર. ચલો મિથાઇલ, હાઇડ્રોક્સિલ મિથાઇલ છે. આગળ પણ હાઇડ્રોક્સિલ મિથાઇલ CH3 આવે, અહીંયા CH2 બોન્ડિંગ ની વાત છે. હવે સેરિન, તો સેરિન રચના જોઈએ તો હવે એ કઈ રીતે બનશે? આ રીતે જ આવશે વિદ્યાર્થી મિત્રો. ખાલી એનો જે R સમૂહ છે એટલું યાદ રાખવાનું કે જે આ R સમૂહ છે ત્યાં આગળ અલગ અલગ જોડાઈને એમિનો એસિડ બનાવે. તો અહીંયા આપણે એ બદલવાનું છે. ચલો અહીંયા શું આવશે? એસિડિક સમૂહ, અહીંયા આવશે એમિનો સમૂહ, અહીંયા હાઇડ્રોજન, અહીંયા શું આવશે? CH2OH. CH2OH. એને શું કહેવામાં આવે? સેરિન કહેવાય. તો આ રીતે હવે આ રીતે આવા જે બીજા ક્રિયાશીલ સમૂહ લઈને આવા બીજા એમિનો એસિડ બનાવી શકાય. આની સાથે બીજા ક્રિયાશીલ સમૂહ લઈને એમિનો એસિડનું નામ આપણે લખીએ, પણ તમારે આ જે ત્રણ જે છે એ ત્રણના રાસાયણિક જે આ બંધારણ ડ્રો કર્યા છે એ તમારે યાદ રાખવાના. બીજા હવે આપણે લખીએ. બીજા જોઈએ આપણે તો R ક્રિયાશીલ સમૂહ અને એમિનો એસિડનું નામ. તો કે જુઓ વિદ્યાર્થી મિત્રો, R ક્રિયાશીલ સમૂહની અંદર આપણે લઈએ એસિડિક એમિનો એસિડ. એમિનો એસિડ. તો એ એમિનો એસિડનું નામ શું થશે? ગ્લુટામિક એસિડ. શું બનશે? ગ્લુટામિક એસિડ.
એ જ રીતે એના પછી બીજો લઈએ કે બેઝિક એમિનો એસિડ. કયો લઈશું આપણે? બેઝિક એમિનો એસિડ. બેઝિક એમિનો એસિડ લઈશું તો શું બનશે? લાઇસિન. બરાબર. એ જ રીતે બેઝિકની જગ્યા પર તટસ્થ એમિનો એસિડ લઈએ. તટસ્થ એમિનો એસિડ. જો તટસ્થ એમિનો એસિડ લઈએ તો શું બનશે? વેલાઇન. એમિનો એસિડનું નામ શું બનશે? વેલાઇન. એ જ રીતે એરોમેટિક એમિનો એસિડ લઈએ. એરોમેટિક એમિનો એસિડ તો શું બનશે? તો કે ટાયરોસિન ફિનાઇલ એલેનિન. ટાયરોસિન ફિનાઇલ એલેનિન. ટાયરોસિન ફિનાઇલ એલેનિન ટ્રિપ્ટોફેન. ટ્રિપ્ટોફેન. બરાબર. તો કે આ રીતે ક્રિયાશીલ સમૂહ લઈશું તો એ રીતે એમિનો એસિડનું નામ થશે. તો આ જે આપણે ત્રણ આગળ લાયા ચાર એટલા તમારે તો ખાસ તૈયાર કરવાના રહેશે. હવે આપણે ચોક્કસ પીએચ ની અંદર દ્રાવ્ય કરીએ તો કેવી રચના થાય એની ચર્ચા કરીએ. તો એની અંદર ધન અને ઋણ બે રીતે રહી શકીએ. તો આપણે એક તમને આકૃતિ મતલબ કે એનું જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર ડ્રો કરીને બતાવું. તો સેન્ટરની અંદર અહીંયા સમજી લઈએ CH. બરાબર. હવે સેન્ટરની અંદર CH રાખીશું. બુકની અંદર આપેલું છે જેની અંદર ખાસ ધ્યાન રાખવું તમારે જોઈ લેવું. હવે એની અંદર એસિડિક સમૂહ જોડાશે. એક બાજુ શું જોડાશે? તો કે એક બાજુ એમિનો એસિડ. તો એસિડિક COOH. આ બાજુ જોડાશે NH2 અને અહીંયા R1 શું જોડાશે? R1. એ યાદ રાખજો. અને નીચેની તરફ કશું નહીં હોય તો એને શું કહેવામાં આવે? A. આ શું છે? A. એ જ રીતે બીજી રચના બેની વાત કરીએ. આ શું છે? તો કે ધન. આ કેવો છે? ધન. એ જ રીતે આપણે ઋણની વાત કરીએ. એની અંદર શું થશે? તો કે ભાઈ અહીંયા R2 બરાબર સિમિલર NH2 COOH પણ કેવું? ઋણ આયન. આને શું કહેવામાં આવે? B. આ ધન આ ઋણ. બરાબર. તો કે આ જે બે જોડાય તો જે C બનશે એ કેવો મળે તમને? તો કે એ ઋણ પણ મળે કો તો ધન પણ મળે. અહીંયા આપણે ઋણ બતાવીશું. ચલો C ડબલ અહીંયા અને અહીંયા તો શું આવશે? NH2 આવશે. ઉપરની દિશામાં શું આવશે? તો ખાલી શું આવશે? R આવશે. શું આવશે? R. બરાબર. અને આ કયો બનશે? C. તો કે આ જે ઘટના શીખ્યા એ શું છે? તો કે એ ચોક્કસ પીએચ ધરાવતા દ્રાવણમાં જોવા મળે. આ ઘટના ક્યાં જોવા મળે? જો કે ચોક્કસ પીએચ ધરાવતા દ્રાવણમાં જોવા મળે. એમિનો એસિડ વાળા વિદ્યાર્થી મિત્રો. જ્યારે આ જે ઋણ જે છે એ બંને પ્રકૃતિ ધરાવે. જેને શું કહેવામાં? જીટર સ્વરૂપ. આ શું કહેવામાં આવે? ઋણ બંને પ્રકૃતિ ધરાવે. આખા સ્વરૂપને શું કહેવામાં આવે? જીટર સ્વરૂપ. શું કહેવામાં આવે? જીટર સ્વરૂપ. એક ગુણની અંદર આ પૂછાઈ શકે છે. જીટર સ્વરૂપ. બરાબર. હવે આપણે એના પછી એમિનો એસિડ જે છે કયા એમિનો એસિડ કયાની અંદર આવે? બેઝિક, તટસ્થ, એસિડિક, સલ્ફરયુક્ત, આલ્કોહોલિક. એ બધા જે એમિનો એસિડ છે એના લાઇનસર આપણે નામ લખીએ. એમિનો એસિડના નામ લખીએ તો પહેલા લઈએ તટસ્થ એમિનો એસિડ. તટસ્થ એમિનો એસિડમાં કયા કયા આવશે? તો કે ગ્લાયસિન, એલેનિન, વેલાઇન. ગ્લાયસિન,
એલેનિન, વેલાઇન 3, બીજા બે આવશે લ્યુસીન અને આઇસોલ્યુસીન. લ્યુસીન, આઇસોલ્યુસીન આ તટસ્થ એમિનો એસિડ હતા. એ જ રીતે આપણે એસિડિક એમિનો એસિડની વાત કરીએ તો એસિડિક એમિનો એસિડ. ચલો એસિડિક એમિનો એસિડ ની અંદર કયા હશે તો એસ્પાર્ટિક એસિડ, એસ્પર્જિન, એસ્પાર્ટિક એસિડ, સોરી મિત્રો, એસ્પર્જિન. શરદીની ઋતુ ચાલી રહી છે અને કોરોનાની ઋતુ પણ ચાલી રહી છે. નો પ્રોબ્લેમ, સાજરે નથી થયો, જસ્ટ છીંક તો આવે સામાન્ય માણસને. ચલો ગ્લુટામિક એસિડ આવશે. ગ્લુટામિક એસિડ સિવાય આવશે ગ્લુટેમાઇન, ગ્લુટામિક એસિડ, ગ્લુટેમાઇન આવશે. એના પછી એસિડિક એમિનો એસિડ પછી આપણે બેઝિક એમિનો એસિડ ની વાત કરીએ તો કે બેઝિક એમિનો એસિડ. બેઝિક એમિનો એસિડ ની અંદર કયા આવશે તો કે એની અંદર આર્જિનિન, લાઇસિન, આર્જિનિન, લાઇસિન આ બે આવશે. હવે ચલો હવે આગળ જોઈએ સલ્ફર યુક્ત એમિનો એસિડ. તો સલ્ફર યુક્ત એમિનો એસિડ ની અંદર સલ્ફર યુક્ત એમિનો એસિડ વિદ્યાર્થી મિત્રો થોડીક આગુ પાછું થઈ ગયું છીંકો આવતી એટલે ચલો સિસ્ટીન અને એની અંદર મિથિયોનિન આવશે. શું આવશે? સિસ્ટીન અને મિથિયોનિન બે આવશે. હવે સિસ્ટીન અને મિથિયોનિન. હવે એના પછી સલ્ફર યુક્ત પછી આવશે આલ્કોહોલિક. આલ્કોહોલિક એમિનો એસિડ. તો આલ્કોહોલિક એમિનો એસિડ ની અંદર શું આવશે તો કે સેરીન, થ્રિયોનિન અને ટાયરોસિન. સેરીન, થ્રિયોનિન અને ટાયરોસિન. બરાબર, આ આલ્કોહોલિક એમિનો એસિડ છે. એના પછી આપણે જોઈએ તો એરોમેટિક અથવા ચક્રીય એમિનો એસિડ. એરોમેટિક અથવા ચક્રીય એમિનો એસિડ એટલે કે એનું જે બંધારણ હોય રાસાયણિક એ કેવું હોય ચક્રીય હોય છે એટલે ચક્રીય એમિનો એસિડ પણ કહેવામાં આવે છે. એની અંદર ફિનાઇલ એલેનિન શું આવશે? ફિનાઇલ એલેનિન ટ્રિપ્ટોફેન. ફિનાઇલ એલેનિન ટ્રિપ્ટોફેન. ફિનાઇલ એલેનિન ટ્રિપ્ટોફેન આવશે. બીજું એની અંદર આવશે ટાયરોસિન. ટાયરોસિન ઓલરેડી આગળ આવી ગયું છે, આની અંદર પણ ટાયરોસિન આવશે. અમુક બંનેની અંદર આવશે એટલે આપણે લખી શકીએ, આ કોમન છે, યાદ રાખજો. હવે એરોમેટિક પછી વિષમ ચક્રીય એમિનો એસિડ. વિષમ ચક્રીય એમિનો એસિડ. તો વિષમ ચક્રીય એમિનો એસિડ ની અંદર કયા આવશે તો એની અંદર આવશે હિસ્ટીડીન અને પોલિન. હિસ્ટીડીન અને પોલિન. આ જે એમિનો એસિડ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20 આ કોમન છે એટલે ટોટલ 20 આવી ગયા એમિનો એસિડ જે આપણે કીધા હતા કે પ્રોટીનની રચનાની અંદર આવેલા. હવે એના પછી આપણે એની અંદર આવશ્યક એમિનો એસિડ અને બિન આવશ્યક એમિનો એસિડ વિશે ચર્ચા કરીએ. હવે આપણે જોઈએ આવશ્યક એમિનો એસિડ અને બિન આવશ્યક એમિનો એસિડ. આવશ્યક એમિનો એસિડ એટલે કે સંશ્લેષણ શરીરમાં થતું નથી અને વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે. સંશ્લેષણ શરીરમાં થતું નથી અને વનસ્પતિમાંથી મેળવવામાં
આવે એવા એમિનો એસિડ શું કહેવામાં આવશ્યક અને આવશ્યકતા મુજબ શરીરમાં સંશ્લેષણ થાય એને શું કહેવામાં આવે બિન આવશ્યક તો કે આવશ્યકતા પ્રમાણે શરીરમાં સંશ્લેષણ પામે તેવા એમિનો એસિડને શું કહેવામાં આવે બિન આવશ્યક એમિનો એસિડ હવે એની અંદર આપણે ઉદાહરણ જોઈએ તો કે વેલેનિન લ્યુસીન ડિવિઝન છે વેલેનિન લ્યુસીન હમણાં આપણે એમિનો એસિડ જે લખ્યા ને એ બધા જ આની અંદર ડિવાઈડ પામે છે વેલેનિન ને વેલાઇન આવશે વેલાઇન બરાબર લ્યુસીન એના પછી ફિનાઇલ એલેનિન આઇસોલ્યુસીન ચલો કેટલા થયા 4 એના પછી આગળ જોઈએ તો કે આઇસોલ્યુસીન આવી ગયું ફિનાઇલ એલેનિન એ પણ આવી ગયું થ્રિયોનિન લાઇસિન ટ્રિપ્ટોફેન લ્યુસીન આવી ગયું ચલો થ્રિયોનિન ટ્રિપ્ટોફેન લ્યુસીન આવી ગયું લાઇસિન અને મિથિયોનિન ચલો એ જ રીતે અહીંયા બિન આવશ્યકમાં કયા આવશે તો કે સેરીન એસ્પાર્ટિક બીજા કયા આવશે તો કે સિસ્ટીન ગ્લુટેમિક પ્રોલિન એના પછી કયા આવશે તો પ્રોલિન પછી આવશે ગ્લાયસિન આ જે છે એ આવશ્યક એમિનો એસિડ છે આ બિન આવશ્યક એમિનો એસિડ છે હવે આ જે એમિનો એસિડ છે આના સિવાય અમુક આવે છે અર્ધ આવશ્યક એમિનો એસિડ કયા આવે છે અર્ધ આવશ્યક એમિનો એસિડ હવે અર્ધ આવશ્યક એમિનો એસિડ ની અંદર શું કહેવાય તો કે બાળકની વૃદ્ધિ એટલે કે ગર્ભાવસ્થા દરમિયાન જરૂરી વૃદ્ધિ માટે એટલે ક્યારે ગર્ભાવસ્થા દરમિયાન જરૂરી એટલે એને શું કહેવામાં અર્ધ આવશ્યક અને એની અંદર કયા આવશે તો એની અંદર આવશે હિસ્ટીડિન અને આર્જિનિન હિસ્ટીડિન અને આર્જિનિન તો અહીંયા જે એમિનો એસિડ છે એની વાત પૂરી થઈ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લિપિડ જોઈશું બીજું એમિનો એસિડ છે એટલે કેમિસ્ટ્રી આવે છે એટલે બધા જ તમારે યાદ રાખવા પડશે ફરજિયાત 20 તો તમારે યાદ રાખવા જ પડશે કોઈ પણ ભોગે નીટની તૈયારી નીટની અંદર આવશે બરાબર બોર્ડને અનુલક્ષીને આપણે ના કહી શકીએ પણ નીટને અનુલક્ષીને 100% કહી શકીએ કે આમાંથી ક્વેશ્ચનો આવે છે એટલે તમારે એ તો ખાસ તૈયાર કરવા પડશે એમિનો એસિડની ચર્ચા આજના લેક્ચરની અંદર પૂર્ણ કરી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચરબીની વાત કરીશું ધન્યવાદ